તો વડોદરામાં આવાસ યોજનાના મકાનોમાં ડ્રો કરવામાં આવ્યો છે। આવાસના મકાનોમાં વર્ષોથી કામકાજ ચાલી રહ્યું છે। વહેલી તકે કામગીરી પૂરી કરીને લાભાર્થીઓને મકાન મળશે। આવાસમાં તમામ આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે। એક વર્ષમાં 30,000 આવાસ ફાળવાય તેવું પણ અનુમાન છે। 6 મહિનામાં મકાન માલિકોને સોંપી દેવાય તેવી પણ આશા છે। ત્યારે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પ્રધાનમંત્રી આવાસ યોજના અને આરએવાય યોજના હેઠળ લગભગ 2709 જેટલા આવાસો અને 7 જેટલી દુકાનો અને એના માટેના આ ફાળવણી માટેના ડ્રોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બધા જ આવાસોમાં અત્યારની અદ્યતન સુવિધાઓથી સજ્જ, પછી તે ફ્લોરિંગ હોય, 1 રૂમ 1 બેડરૂમ, કિચન, હોલ, ટોયલેટની સુવિધા। વડોદરાના નાગરિકોને 2700+ લોકોને આજે મકાનના ડ્રોની કામગીરી આજે કરવામાં આવી છે। આવનારા દિવસોમાં એ જ્યારે રેડી થતું હોય આપણે એલોકેશન પણ કરીશું, પણ એક એવા અલગ કાર્યક્રમ પણ કરીને હાઉસ એલોકેશનનો કાર્યક્રમ પણ કરીશું। હજી નેક્સ્ટ 2-3 મહિના પછી અમે 3000ની આજુબાજુ અમે ડ્રો કરી શકાય, એટલે આવનારા દિવસોમાં ફેઝ વાઇઝ લોકોને આપીશું। આ વર્ષનું ટાર્ગેટ 30,000 છે, એટલે અર્બન ડેવલપમેન્ટ યરના સાથે સાથે 25-26માં 30,000 અમારી ટાર્ગેટ છે। આજે એ વાતને 3 વર્ષ થઈ ગયા છે, પણ હજી કંઈ જલ્દી કામ નહીં થયું। એ તો અમે બી સમજીએ કે ચાલો 1900 મકાન છે એટલે વાર લાગે, પણ અમે એવી આશા રાખીએ છીએ કે અમને જેમ બને વહેલી તકે અમને તૈયાર કરીને આપે તો વધારે સારું। મેં જાન્યુઆરી 2025માં આ વહેલી માટેનું ફોર્મ ભરેલું। હવે અત્યારે એકચ્યુઅલી હું ભાડે રહું છું। હવે મારું શું થાય કે હવે ભાડાવાળાને કહેલું કે ભાઈ આ લગભગ ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં ડ્રો થશે એટલે હું ઘર ખાલી કરીશ, પણ હવે એ ઉતાવળ કરે છે અને જાણવા એવું મળ્યું કે હજુ બી કામકાજ ચાલુ છે, કામકાજ પત્યું નથી। તો વહેલી તકે કામ પતે ને વહેલી તકે પોઝેશન અમને મળી જાય એવી અમે આશા રાખીએ છીએ।